નમસ્કાર, હું છું આપની સાથે રોશની અને તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પતંગ રશિયાઓની મજા બગડશે. ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે કાતિલ ઠંડીની સાથે પવનના સસવાટા બોલાશે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી. રાજ્ય સરકારે 50 લાખ સિરિંજ અને મ્યુકોરમાઇકોસિસ માટે 1000 ઇન્જેક્શનના ટેન્ડર બહાર પાડ્યા. અલવરમાં નિર્ભયા જેવો કાંડ. 15 વર્ષની મુકબધિર સાથે ગેંગરેપ. કારમાંથી પુલ પર ફેંકી હેવાનો નાસી ગયા. કલાક સુધી લોહીલુહાણ હાલતમાં રોડ પર પડી રહી. પતંગ રશિયાઓ માટે સારા સમાચાર. હાથની આંગળીઓ કપાય તેવો જોરદાર પવન ઉત્તરાયણમાં ફૂંકાશે. ઉત્તરાયણ પ્રતિ કલાકે 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તરાયણને લાગ્યું કોરોનાનું ગ્રહણ. કોરોનાની ત્રીજી લહેરના પગલે આ વર્ષે પણ ગાંધીનગરના પતંગ બજારોમાં મંદીનો માહોલ. 2 દિવસ ઘરાકી ખુલે તેવી વેપારીઓને આશા. સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ રાણી બોર્ડર પર એક પણ કર્મચારી હાજર નથી. જાણે આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય. રાજસ્થાન પ્રવેશ પર વેક્સિનના બંને ડોઝ લીધાનું પ્રમાણપત્ર અથવા 72 કલાકમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સરહદી વિસ્તાર એટલે કે રાણી બોર્ડર પર હાલ રાજસ્થાન સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાંથી રાજસ્થાન આવતા મુસાફરને 72 કલાકનો RT-PCR રિપોર્ટ અથવા તો COVID-19 વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે એમને જ રાજસ્થાન જવા માટે પ્રવેશ આપવામાં આવે છે. રાજસ્થાન સરકાર દ્વારા રાણી બોર્ડર પોલીસને અને આરોગ્ય તંત્રની ટીમ પર ખડકી દેવામાં આવી છે. આરોગ્ય તંત્રના કર્મચારી હર્ષદભાઈ લબાણા તેમજ તલાટી દયારામ પણ ત્યાં ખડે પગે ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે ગુજરાતની બોર્ડરની વાત કરીએ તો ત્યાં ફક્ત હોમગાર્ડ જવાનો ખડે પગે છે, પરંતુ આરોગ્ય વિભાગનો એક પણ કર્મચારી ત્યાં હાજર નથી. શું આરોગ્ય વિભાગને કંઈ જ પડી નથી કે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે? અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલા મેસવો જળાશયમાંથી ખેડૂતોને સિંચાઈ માટે ત્રીજા તબક્કાનું 80 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. રવિ સિઝનમાં સિંચાઈ માટેનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે, જેમાં મોડાસા તાલુકાના 35, ભિલોડાના 7 અને ધનસુરા તાલુકાના 3 ગામોના ખેડૂતોને પિયતનો લાભ મળશે, જેમાં 1500 હેક્ટર જમીનને સીધો અને 5000 હેક્ટર જમીનને પરોક્ષ રીતે ફાયદો થશે, જેમાં ઘઉં, ચણા, મગ, અડદના પાકને ફાયદો થશે. આ પાણી અળંગ 15 દિવસ સુધી ચાલુ રખાશે. આ અંતિમ તબક્કાનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. મારું નામ પટેલ હરીશકુમાર સવજીભાઈ છે. હું ઉમેદપુરનો એક ખેડૂત છું અને અમે ત્રીજા તબક્કામાં પાણી છોડવામાં આવ્યું છે કે શામળાજી મેસવો ડેમનું કેનાલનું પાણી ત્રીજા તબક્કામાં છોડવામાં આવ્યું છે. એનાથી અમને એવો સારો ફાયદો થશે અને અમે સરકારશ્રીને આભાર માનીએ છીએ કે અમને આ ત્રીજા તબક્કાનું પાણી પણ મળ્યું છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતીય કિસાન સંઘ છેલ્લા કેટલાય વર્ષોથી કેટલાક પ્રશ્નો બાબતે ઝઝૂમી રહ્યું છે, તેમજ કેટલીક વખત આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે. ત્યારે હવે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય વ્યાપી આંદોલનના ભાગરૂપે દરેક તાલુકા મથકે ધરણા, રેલી તેમજ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં વર્ષ 2019-20નો મંજૂર થયેલ પાક વીમો તત્કાળ ચૂકવવો, રીસર્વેની થયેલ ભૂલોની પંચાયત સ્તરે આવી સત્વરે નિકાલ કરવો, કૃષિ વીજ જોડાણોમાં મીટર પદ્ધતિ નાબૂદ કરવી, કૃષિ વીજ બિલમાં અપાતો ફિક્સ ચાર્જ દૂર કરવો તેમજ વીજ ચેકિંગમાં લોડ વધારવા બાબતે અપાતો સિક્યોરેજ ચાર્જ સુધારો કરી ટોકન સ્વરૂપે 1 HPના 200 કે 250 રૂપિયા રાખવા. મોટી મોટર રાખવી ખેડૂતોનો શોખ નથી, પરંતુ ભૌતિક સમસ્યા છે. જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા નથી તેવા વિસ્તારમાં તળાવો, ચેકડેમની યોજનાઓ લાવવી.
વડાલી પૂર્વ વિભાગમાં ધરોઈ કુબાદ રોલના ઉદ્વહન યોજનાથી પૂર્વના 6 થી 7 કિલોમીટરના વડાલી, થુરાવાસ, થેરાસણા, વડગામડા, કેસરગંજ, ધરોદ, જૂના ચામસુ, મેઘ જેવા ગામોમાં તળાવો ભરવા, કૃષિ ક્ષેત્ર વપરાતા સાધનો, ઓજારો, ટ્રીપમાંથી જીએસટી દૂર કરવો, સાબર ડેરીમાં અપાતો દૂધનો ભાવ ખેડૂતોને પોષાય તેમ નથી તો સરકારી લીટરે ₹10ની સહાય ગ્રાહકોને આપવી, રાસાયણિક ખાતરોના ભાવ વધારો તત્કાળ પાછો ખેંચવો વગેરે માંગણીઓ બાબતે રજૂઆત કરી હતી. તો આ વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમરેલી ખાંભા ગીરમાં જંગલી ભૂંડનો સિંહણે કર્યો શિકાર. ભૂંડની મરણચીસોથી રેવન્યુ વિસ્તાર ગુંજી ઉઠ્યો. ખાંભા નજીક નાના વિસાવદર રેવન્યુ વિસ્તારમાં બની છે આ ઘટના. ખેતરમાં છુપાયેલી સિંહણે અચાનક ભૂંડને પકડી પાડ્યો. 1.5 કલાક સુધી ભૂંડને બચવા પાડી મરણચીસો. સિંહણે શિકાર પકડ્યા બાદ અન્ય સિંહે પણ મારણની માણી બીજ માની. ભાગ્યે જ જોવા મળતી સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. આફ્રિકાના જંગલોમાં જોવા મળતી શિકારની ઘટના ખાંભા ગીરના રેવન્યુમાં જોવા મળી છે. તો અમરેલી ખાંભા ગીરમાં જંગલી ભૂંડનો સિંહણે કર્યો શિકાર. ભૂંડની મરણચીસોથી રેવન્યુ વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. ખાંભા નજીક નાના વિસાવદર રેવન્યુ વિસ્તારમાં બની છે આ ઘટના. ખેતરમાં છુપાયેલી સિંહણે અચાનક ભૂંડને પકડી પાડ્યો. 1.5 કલાક સુધી ભૂંડને બચવા માટે મરણચીસો પાડી. સિંહણે શિકાર પકડ્યા બાદ અન્ય સિંહે પણ મારણની માણી મજા. ભાગ્યે જ જોવા મળતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આફ્રિકાના જંગલોમાં જોવા મળતી શિકારની ઘટના ખાંભા ગીરના રેવન્યુમાં જોવા મળી. સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લી ભાજપ કિસાન મોરચાના મૌન ધરણા. મોડાસા 4 રસ્તા ખાતે ભાજપનો અનોખો વિરોધ. પીએમ મોદીની સુરક્ષા ચૂક મામલે કાળા માસ્ક ધારણ કર્યા. પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. તો અરવલ્લી ભાજપ કિસાન મોરચાના મૌન ધરણા જોવા મળ્યા. મોડાસા 4 રસ્તા ખાતે ભાજપ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. પીએમ મોદીની સુરક્ષા ચૂક મામલે કાળા માસ્ક ધારણ કર્યા હતા. પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. હર્ષદ પટેલ, પ્રભારી કિસાન મોરચા અરવલ્લી જિલ્લા. આજે અરવલ્લી જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા પદાધિકારીઓ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ કરવામાં ટાઉન હોલ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી જ્યારે કોઈ રાજ્યમાં જાય છે ત્યારે તેમના રક્ષણની જવાબદારી ત્યાંના મુખ્યમંત્રીને સરકારની છે, પરંતુ તેમના જાનને જોખમ થાય તે પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું. તાત્કાલિક પંજાબના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ. પણ જ્યાં કાવતરાખોરોની સંખ્યા હજારોમાં હતી તેની સામે મોદીજીની સુરક્ષા, સલામતી, દીર્ઘાયુની કામનાઓ માટે ગુજરાતના કરોડો હાથ એમના માટે ઊંચા થયા છે અને શિવ મંદિર અંદર મહામૃત્યુંજયના જાપ પણ કરવામાં આવ્યા છે. આ વિકાસશીલ પુરુષ શ્રી નરેન્દ્ર મોદી સાથે અરવલ્લી જિલ્લો એમને ખંભે ખંભા મિલાવી અમને એમની જોડે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણમાં યુરિયા ખાતરની તંગી. ખાતર માટે વહેલી સવારથી ખેડૂતો લાંબી કતારમાં જોવા મળ્યા છે. જરૂરિયાત કરતાં ઓછી મળતી થેલીઓને કારણે મુશ્કેલી ઊભી થઈ છે. કોરોનામાં એક તરફ નિયંત્રણો તો બીજી તરફ તંત્રની જ બેદરકારી. ખેડૂતોને પૂરતું ખાતર અપાય તો ભીડના દ્રશ્યો બંધ થશે. ગ્રામ્ય પંથકમાં નિર્દોષ જનતા કોરોનાના સંક્રમણમાં ધકેલાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાંતોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વખતની ઉત્તરાયણમાં પતંગ રશિયાઓની મજા બગડી શકે છે. આ વખતે ઉત્તરાયણમાં 14મી જાન્યુઆરીએ પવનના સુસવાટા બોલાશે એવી હવામાન વિભાગની આસ્થાનું સંસ્થાઓનું અનુમાન છે. ઠંડા પવનની અસર રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 5 થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. હવામાન વિભાગના મતે આજે અને આવતીકાલે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, કચ્છ, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં કોલ્ડ વેવ રહેશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 13 જાન્યુઆરી સુધી જોરદાર ઠંડી પડશે. ગુજરાતમાં હાલ કોરોનાના 7,000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે, જેને પગલે નિયંત્રણો પર વધુને વધુ કડક કરવામાં આવી રહ્યા છે. લગ્ન અને જાહેર સમારંભોમાં હવે વ્યક્તિની મર્યાદા 400થી ઘટાડીને 150 કરી દીધી છે. સરકાર અને એની સાથે સાથે આરોગ્ય સંબંધિત નિર્ણયો પણ કરવા લાગી છે. માત્ર એટલું જ નહીં, દવાઓના ઓર્ડર પણ આપી રહી છે. રાજ્ય સરકારે 1000 પોસાકોનાઝોલ ઇન્જેક્શન ખરીદવા માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે. તેમજ 2 વર્ષ માટે 50 લાખ સિરિન્જોનો પણ ઓર્ડર આપી દીધો છે.
બીજી લહેર સમયે સંક્રમણ લાગ્યા બાદ કેટલાક દર્દીઓ મ્યુકોરમાઇકોસિસનો શિકાર બન્યા હતા, જેમાંથી અનેકના જડબા, દાંત અને તાળવા પણ કાઢવા પડ્યા હતા. તેમજ મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન અને દવાની પણ ખૂબ જ તંગી ઊભી થઈ હતી, જેને કારણે દર્દીઓ દવા બ્લેકમાં ખરીદવા માટે મજબૂર થયા હતા. રાજ્યમાં નવા વર્ષમાં કોરોના ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 7,000થી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 7,476 નવા કેસ નોંધાયા છે. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં 2,000થી વધુ કેસ નોંધાયા છે. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં એક દર્દી મળી રાજ્યમાં 3 દર્દીના મોત પણ થયા છે. રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદ જયંતિના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કામરાજર મંડી મંડપનું ઉદ્ઘાટન કર્યું, જેને લગભગ 23 કરોડ રૂપિયાના ખર્ચે પંડુચેરીમાં સરકારે તૈયાર કરાવ્યો છે. આ દરમિયાન તેમણે દેશના યુવાનોને સંબોધન પણ કર્યું. તેમણે કહ્યું કે આ વર્ષે અરબિંદોની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીજીની પણ 100મી પુણ્યતિથિ છે. આ બંને મહાપુરુષોનો પંડુચેરી સાથે ખાસ સંબંધ રહ્યો છે. આ બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રાના ભાગીદાર રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તમને બધાને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતાના મહાન સંત સ્વામી વિવેકાનંદને તેમની જન્મ જયંતિ પર નમન કરું છું. આઝાદીના અમૃત મહોત્સવમાં તેમની જન્મ જયંતિ વધુ પ્રેરણાદાયી બની ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતના યુવાનોમાં જો ટેકનોલોજીનો ક્રેઝ છે તો લોકતંત્રની ચેતના પણ છે. આજે ભારતના યુવાનોમાં જો શ્રમનું સામર્થ્ય છે તો ભવિષ્યની સ્પષ્ટતા પણ છે. આથી ભારત આજે જે કહે છે દુનિયા તેને આવનારા કાલનો અવાજ માને છે. વિશ્વએ એ વાત સ્વીકારી છે કે આજે ભારતની સાથે બે અસીમ શક્તિ છે, એક ડેમોગ્રાફી અને બીજી ડેમોક્રેસી. જે દેશ પાસે જેટલી યુવા જનસંખ્યા છે તેના સામર્થ્યમાં પણ એટલું જ મોટું માનવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક કેવી રીતે થઈ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. પંજાબમાં થયેલી સુરક્ષામાં ચૂકની તપાસ 4 સભ્યોની કમિટી કરશે. ભારતના ચીફ જસ્ટિસ એન.વી. રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બેન્ચે બુધવારે આ આદેશ આપ્યો છે. પીએમ મોદીની સુરક્ષા ચૂકની તપાસ કરનારી કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ ઇન્દુ મલ્હોત્રા કરશે. આ કમિટીમાં જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા ઉપરાંત ડીજી એનઆઈએ, ડીજે ચંદીગઢ તથા પંજાબના એડીજીપી સામેલ થશે. સુપ્રીમ કોર્ટે ચાલી રહેલી તમામ તપાસ કમિટીઓ ઉપર પણ રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ જેમ બને તેમ જલ્દી મામલા સંલગ્ન બધા રેકોર્ડ કમિટીના ચેરપર્સન ઇન્દુ મલ્હોત્રાને સોંપી દે. આ સાથે જ કોર્ટે કમિટીને કહ્યું કે આ મામલાનો રિપોર્ટ જલ્દી તૈયાર કરવામાં આવે. ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઈ છે, પણ હજુ પણ કાતિલ ઠંડીનું જોર યથાવત છે. હાલમાં જો કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો કચ્છના નલિયામાં 6.9 ડિગ્રી પારો ગગડ્યો છે અને હજુ આગામી 3 દિવસ તાપમાન ઘટશે તેમ હવામાન ખાતાની આગાહી છે. જે માટે હાલમાં 2 દિવસ માટે કચ્છમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના 16 તાલુકામાં માવઠું પડ્યું છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 1.50 ઇંચ, ભાણવડ પોરબંદરમાં 1 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પોરબંદરના રાણાવાવ 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જામનગરના લાલપુર, જામજોધપુર, કાલાવડ, ભરૂચના નેત્રંગ, તાપીના કુકરમુંડા, બનાસકાંઠાના થરાદ, કચ્છના મુન્દ્રા માંડવી, પોરબંદરના કુતિયાણા, નર્મદાના ગરુડેશ્વરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 3 દિવસ દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર રહી હતી, પરંતુ હવે રાહતની વાત એ છે કે રાજ્યમાં હવે માવઠાની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. આ પછીના 2 દિવસ દરમિયાન તાપમાન 3 ડિગ્રી સુધી વધતા ઠંડીમાં રાહત અનુભવાશે. આમ હાલની સ્થિતિએ ઉત્તરાયણના પર્વ વખતે વધારે ઠંડીની સંભાવના નહિવત છે. ગત રાત્રિએ નલિયામાં 6.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયામાં 5 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાઈ શકે છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લીમાં સામે આવ્યો વાલીઓને ચેતવણી રૂપ કિસ્સો. માલપુરમાં 5 અને 3 વર્ષના 2 બાળકો મળી આવ્યા હતા અવાવરૂ. વાલીઓની જાણ બહાર ગામમાંથી શહેરમાં આવી ગયા છે બાળકો. બેદરકારી હદની હદ વટાવતી આ ઘટના. માલપુરના સ્થાનિક વેપારીઓ બન્યા છે મસીહા. બાળકોના વાલીઓને શોધવા તાલુકાના ગામડાઓને ખૂંદી વળ્યા.
આખરે માલપુરથી 5 કિલોમીટર દૂર સિકારવાળી ગામે બાળકોને પહોંચાડ્યા તો અરવલ્લીમાં સામે આવ્યો છે વાલીઓને ચેતવણીરૂપ કિસ્સો. માલપુરમાં 3 અને 5 વર્ષના 2 બાળકો મળી આવ્યા હતા અવાવરૂ. વાલીઓની જાણ બહાર ગામમાંથી શહેરમાં આવી ગયા બાળકો. બેદરકારીની હટ વટાવતી આ ઘટના સામે આવી છે. માલપુરના સ્થાનિક વેપારીઓ મસીહા બન્યા છે. બાળકોના વાલીઓને શોધવા તાલુકાના ગામડાઓને ખૂંદી વળ્યા. આખરે માલપુરથી 5 કિલોમીટર દૂર સિકારવાળી ગામે બાળકોને પહોંચાડ્યા. આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં અરવલ્લીના મુખ્ય મથક મોડાસાના 4 રસ્તા ટાઉન હોલ ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો દ્વારા પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સ્વામી વિવેકાનંદના નારા બોલાવાયા હતા. તેમજ બધા સદસ્યોએ કોરોનાની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન પણ કર્યું હતું. ખેડબ્રહ્મા શહેરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે ત્યજાયેલ શિશુઓને સમયસર સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ખાતે ઘોડિયું મુકાયું. સ્વેચ્છાએ કોઈ નવજાત શિશુને ઘોડિયામાં મૂકી શકશે. નવજાત શિશુને ત્યજશો નહીં, પારણામાં મૂકો. બાળકને ત્યજી દેનારની ઓળખ છતી ન થાય તેની કાળજી રાખવામાં આવશે. સાબરકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બુધવારે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં પારણું મૂકવામાં આવ્યું હતું. નવજાત શિશુઓને જાડી ઝાંખરામાં ત્યજી દેવાની કે તેમને કોઈ અવાવરૂ જગ્યાએ નાખી દેવાની જગ્યાએ આ પારણામાં મૂકી જવા અપીલ કરવામાં. બાળકને ત્યજી દેનાર માતા કે તેના પરિવારની ઓળખ છતી ન થાય તેની કાળજી રાખવામાં આવશે. થોડા સમય પછી હોસ્પિટલની ટીમ આવી બાળકને લઈ જશે. આ ઉપરાંત બાળકને પારણામાં ત્યજી જનાર માતા કે અન્ય કોઈ પણ પ્રકારની ઓળખ કે માહિતી જાહેર કરવામાં નહીં આવે તે બાબતની હૈયાધારણા આપવામાં આવી છે. હાલમાં ખેડબ્રહ્મા શહેરમાં સિવિલ ખાતે પારણું મૂકવામાં આવ્યું છે. આગામી સમયમાં પોશીના અને જિલ્લાની અન્ય જગ્યાએ પારણું મૂકવાની વિચારણા ચાલી રહી છે. આ પ્રસંગે માનનીય પ્રાંત સાહેબ શ્રી ખેડબ્રહ્મા અશ્વિનભાઈ ગઢવી, ઈચા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ખેડબ્રહ્મા M.H. પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાબરકાંઠા M.D. સોલંકી, સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા P.S. શાહ, બિન સંસ્થાકીય સંભાળ અધિકારી જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા K.P. પટેલ, સામાજિક કાર્યકર જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા તેમજ સ્ટાફગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના ઇન્કમટેક્સ પાસે આંગડિયા પેઢીના કર્મચારીઓ પર થયેલ ફાયરિંગ વિથ લૂંટના કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા. 4 આરોપી પાસે લૂંટનો 74 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે મહેસાણાના એક યુવકે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ કરવા માટેની ટીપ આપી હતી, જેના આધારે 4 આરોપીઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં રહેલ 4 રીઢા ગુનેગારો આંગડિયા પેઢીના કર્મચારીઓ પર ફાયરિંગ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો 4 આરોપી કિશનસિંહ મજવી, ગોવિંદ ઉર્ફે સોનુ રાજાવત, અમિત ઉર્ફે હેપ્પી અને બલરામ ઉર્ફે બલવા રાજાવત ભેગા મળી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં આરોપીઓ CTM બ્રિજ નીચેથી 2 બાઇક ચોરી કરી અને 4 થી 5 દિવસથી રેકી કરી રહ્યા હતા. જે બાદ ચોરીના બાઇક લઈ ગત સાંજના સમયે ઇન્કમટેક્સ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી 3 રાઉન્ડ ફાયરિંગ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ ભરેલ બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગ કરનાર અમિતે એક ગોળી આંગડિયા પેઢીના કર્મચારીની પગમાં વાગી હતી. લૂંટ કર્યા બાદ આરોપીઓ શાહપુર પાસે ચોરી બાઇક બિનવારસી મૂકી રિક્ષામાં સરદારનગર જતા રહ્યા હતા. જ્યાં એક મકાનમાં લૂંટના મુદ્દામાલનો આરોપીઓ ભાગ પાડી રહ્યા હતા, ત્યાં જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધા હતા. પકડાયેલ આરોપી પૂછપરછ કરતા સામે આવ્યું કે મહેસાણાનો રાજુ ઝાલા નામના વ્યક્તિએ આંગડિયા પેઢીમાં લૂંટ કરવાની ટીપ આપી હતી, જેમાં અમદાવાદના રતનપોળમાં આવેલ કે અશ્વિન આંગડિયા પેઢી, મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢી અને માધવ મગન આંગડિયા પેઢીના કર્મચારીઓ ડીસાથી અમદાવાદ બસ મારફતે કિંમતી સામાન પાર્સલ લઈને જતા હોવાની માહિતી આપી હતી. જેના આધારે 4 રીઢા આરોપીઓ અમદાવાદમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે પકડાયેલ 4 આરોપી જેલમાં અલગ અલગ ગુનામાં હતા તે સમયે મુલાકાત થઈ હતી. એટલું જ નહીં, આરોપી કિશનસિંહ પેરોલ પર બહાર હતો અને આંગડિયા પેઢી કર્મચારીઓ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો. લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો, જેમાં લૂંટ કરેલ પાર્સલ બેગમાં GPS સિસ્ટમ હોવાથી આસાનીથી આરોપી ઝડપાઈ ગયા છે. જો કે તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યારે લૂંટની ટીપ આપનાર ફરાર આરોપી પકડવા તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર મામલો શું હતો? આરોપી કોણ છે? એમને સેટેલાઇટ પોલીસની અંદર 2003માં એક
છોકરીના પ્રેમ સંબંધના કારણે એની અંદર મર્ડર થયેલું હતું. મર્ડરમાં સ્ટેશન કોર્ટે સજા કરી ત્યાંથી હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે કયા લોકોને છોડી દીધા, સજા ઓછી કરી લે. આ લોકો ગયા સુપ્રીમ કોર્ટમાં ફરિયાદી પક્ષ, અને જે તે વખતે આરોપી હાઈકોર્ટમાં છૂટ્યા બાદ એવું કહેવાય કે આ ગાંડો થઈ ગયો છે, આ પાગલ છે, ઘરેથી ભાગી ગયો છે, આની કોઈ બાળ છે નહીં. એ આધારે ફરિયાદી સુપ્રીમ કોર્ટમાં ગયા. નામદાર સુપ્રીમ કોર્ટે એક કમિટી બનાવી. એમાં સીપી સાહેબને, અમારા જેસીબી પ્રેમિટી સાહેબ, જેઠાણી માંડલી સાહેબ, ડેલુ સાહેબ, સેટેલાઇટના પીઆઈ અને હું, અને આમાં અમારી આખી તપાસ આખી અમારા પોલીસ ઇન્સ્પેક્ટર જે બારડ સાહેબ છે, આની આખી મોબાઈલ પર ટેકનિકલ સર્વસ આધારે એના સગા સંબંધીઓ બધાના લગભગ છેલ્લા 1-1.5 મહિનાથી અમારી પાછળ તો અમને ખાનગી રીતે માહિતી મળી કે આ માણસ બિલકુલ સાજો છે. એની ધરપકડ ટાળવા માટે એના ઘરવાળા બધાને એવું કીધું કે ગાંડો બાંડો થઈ ગયો છે અને ક્યાંય ઘરે કે એની કોઈ હાડબાળ છે નહીં. પણ જૂનાગઢના છેવાડાના ગામમાંથી ગઈકાલ રાતે અમારા પીઆઈ બારડ સાહેબની ટીમે આને પકડી લીધો છે. ત્યાંથી એને લઈને અહીંયા આવીએ છીએ. અહીં અમે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અમે સોંપવાની તજવીજ કરવાના છે. નામદાર સુપ્રીમ કોર્ટના આધારે જે કમિટી બની હતી, આધારે અમે આની તપાસ કરી. તપાસના અર્થે આ આરોપી અમને મળી આવેલ છે. આ મર્ડર 2003નું હતું અને ઘણા વર્ષોથી આ ભાગતો હતો. એના ઘરે બી કોઈની સાથે સંબંધ હતો, ક્યાંય વાતચીતો કોઈની સાથે રહેતો પણ નહોતો. એટલે આ આરોપીને પકડવામાં અમારી ટેકનિકલ સર્વિસ ટીમે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. ડીબી બારડ સાહેબની ટીમે આ પકડીને અને સેટેલાઇટ પોલીસે તજવીજ કરેલી છે. આરોપીનું નામ શું છે, એનું બેકગ્રાઉન્ડ શું, સામે કેટલા વર્ષ શું કરતું? આરોપીનું નામ છે દિનેશભાઈ ડાયાભાઈ વાળા. પહેલાં રહેતા મોકલ અમદાવાદ. આ અંદર છોકરીની બાબતમાં મર્ડર થયેલું હતું. પણ એક જ્યારથી એને સજા થઈ, એ સજાથી ત્યારથી એ ઘરે એવું કીધું કે આ સજાના કારણે કે આ બધી સાજો થઈ ગયો, ગાંડો થઈ ગયો છે, પાગલ થઈ ગયો, ઘરેથી જતો રહ્યો છે, આ બિલકુલ ક્યાંય મળતો નથી. એ આધારે ફરિયાદી સુપ્રીમ કોર્ટમાં ગયા કે આ ઘણા સમયથી મળતો નથી અને આને સજા થઈ ગઈ છતાં બી આ ભાગતો કરે છે. એટલે એમને કમિટી બનાવી. કમિટી આધારમાં પીઆઈ બારડ સાહેબે તપાસ કરી તો આને બિલકુલ નથી, બિલકુલ સાજો છે, બિલકુલ છે. પણ એ ધરપકડથી ટાળવા માટે અલગ અલગ બાના બનાવીને આ રહેતો હતો. અમે એને પકડી સોંપવાની તજવીજ શું કરતા હતા, શું આટલા એ એમની જગ્યાએ ક્ષમતા હતો, એના ઘરવાળાનો સપોર્ટ બી હતો. એવા એને લાયાભાઈની પૂછપરછ કરીશું એટલે પૂરેપૂરી આખી એનો ખરેખર ક્યાં રહેતો હતો, કોણે કોણે એને મદદ કરી હતી, એ તમામ તપાસમાં નીકળશે. થેન્ક યુ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાની આગાહી કરવામાં આવી છે. પતંગ રસિયાઓ માટે હવામાન અનુકૂળ રહેશે. પવન સારો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પ્રતિ કલાકે 10 થી 15 કિલોમીટરનો ફૂંકાઈ શકે છે પવન. ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પતંગ રસિયાઓ માટે હવામાન અનુકૂળ રહેશે. પવન સારો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પ્રતિ કલાકે 10 થી 15 કિલોમીટરનો ફૂંકાઈ શકે છે પવન. ઉત્તર પૂર્વના અત્યારે ફૂંકાઈ રહ્યા છે પવન. હવામાન વિભાગે આપી છે જાણકારી. સાંજના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.